અમદાવાદ પશ્ચિમના ભાજપ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો। ભાજપ ઉમેદવારે આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી છે। આંબેડકર જયંતિને લઈને દિનેશ મકવાણાએ નિવેદન આપ્યું છે। બાબા સાહેબે બહેન દીકરીઓનું સન્માન કર્યું છે। કાયદામાં બહેન દીકરીઓનું સન્માન એ મોટું ઋણ છે તેવું નિવેદન આપ્યું। તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા। આંબેડકરની જન્મ જયંતિને લઈને સાળંગપુર ખાતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે લોકસભા વિધાનસભાના ઉમેદવાર આપણી સાથે છે। લોકસભાના એમની સાથે જ વાત કરીએ। દિનેશભાઈ, ચૂંટણી પ્રચારની સાથે આજે તમામ સમાજના આગેવાન તરીકે પણ એક સામાન્ય નાગરિક તરીકે પણ જનતા વચ્ચે હાજર થયા છો, શું કહેશો આજના દિવસને લઈને? સૌથી પહેલાં તો આજે 133મી જન્મજયંતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની છે। સૌથી પહેલાં દેશવાસીઓ, ગુજરાતના અને શહેરના બધા લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ દેશની અંદર ખૂબ મોટું યોગદાન છે। બંધારણ ઘડવાથી માંડીને મહિલા હિન્દુ મેરેજ એક્ટની વાત હોય કે મહિલાઓને ન્યાય અપાવવાની વાત હોય તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ વિશાળ પરિપ્રેક્ષની અંદર આ દેશનું આજે 75 વર્ષ પછી પણ યોગ્ય ઘડતર થઈ રહ્યું છે, એમાં ખૂબ મોટું યોગદાન છે। આજે ચૂંટણીનો માહોલ છે ત્યારે ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે। આઝાદીના આટલા વર્ષો પછી આપણી સાથે જે દેશ આઝાદ થયા હતા એનું બંધારણનું કોઈ ઠેકાણું નથી, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર લિખિત બંધારણ આજે નરેન્દ્રભાઈએ કહ્યું કે વિશ્વના 25 દેશો આ ઇલેક્શન કેમ્પેન જોવા માટે એ ભારતની અંદર આવી રહ્યા છે। તો હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનું છું, દેશના વડાપ્રધાનનો, કે એમણે બાબા સાહેબે જે બંધારણ ઘડ્યું છે એ વિશ્વના 25 દેશો કે ભાઈ આજે અકબંધ બંધારણ લોકશાહી અકબંધ છે, તો ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો પણ આભાર માનું છું। અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું આ દેશ ઉપર ઋણ છે। હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દેશના લોકોને કે ડૉક્ટર આંબેડકરજીના રસ્તે દેશના લોકો શિક્ષિત બને, સંગઠિત બને અને પોતાના અધિકારો માટે સંઘર્ષ કરે। એ દિશાની અંદર એમણે જે સૂત્ર આપ્યું હતું એને ચરિતાર્થ કરવા માટે બધા લોકો 140 કરોડની જનતા ડૉક્ટર આંબેડકરજીના રસ્તે ચાલે એવી હું શુભેચ્છા પાઠવું છું। શુભેચ્છા પાઠવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।